सूरत शहर में चिलचिलाती गर्मी जारी है। सूरत में हीट वेव के अनुमान के बीच थाना जू में जानवरों के लिए खास इंतजाम किए गए हैं। चिलचिलाती गर्मी में जानवरों को गर्मी से बचाने के लिए फव्वारे और कूलर लगाए गए हैं। जू में शहर के मुकाबले टेम्परेचर 2 डिग्री कम है। जानवरों के जू आने पर लोग उन्हें परेशान न करें, इसके लिए खास इंतजाम किए गए हैं। पानी के जग भी लगातार भरे रखे जाते हैं ताकि वे ठंडे पानी से नहा सके। जानवरों के बाड़ों में लगातार फव्वारे लगाए गए हैं। बाघ, तेंदुआ, भालू समेत सभी जानवरों के लिए फव्वारे चलते रहते हैं। जानवर भी गर्मी में फव्वारे का मजा लेते दिखे। लोग चिलचिलाती गर्मी में जानवरों को देखने आते हैं। મેમ આપનું નામ ડેઝિગ્નેશન? મારું નામ હિના પટેલ, સુરત ઝૂ ગાઈડ। મેમ કઈ રીતની ગરમીને લઈને વ્યવસ્થા કરી છે કે લોકો મોટા પ્રમાણમાં આવી રહ્યા છે? હાલમાં દિવસે દિવસે જ ગરમીનો પારો વધી રહ્યો છે, એને કારણે પ્રાણીઓને અહીંયા ખાસ કાળજી રાખીએ છીએ, જેવી રીતે કે વાઘ છે, દીપડા છે, સફેદ વાઘ છે, વિવિધ પ્રકારના રીંછ છે, પક્ષીઓ છે, ઓસ્ટ્રીચ છે, એવા પક્ષીઓ અને પ્રાણીઓમાં અમે ફુવારાની વ્યવસ્થા કરી છે। આ ઉપરાંત જે પ્રાણીઓના બહારના વોટર ટબ છે અમે રેગ્યુલર ઠંડા પાણીથી ભરીએ છીએ, જ્યારે એમને ગરમી લાગે ત્યારે જઈને એ લોકો નાહી શકે। આ ઉપરાંત અમે એ લોકોને ફૂડમાં જે આપીએ છીએ વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ, એમાં જ્યુસી ફ્રૂટ્સનો વધારે ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને શરીરની અંદર પાણી જળવાઈ રહે। અને પાણીની અંદર, પીવાના પાણીની અંદર દરેક એનિમલની અંદર અમે ઇલેક્ટ્રોલ પાવડર આપતા હોય છે। કુલરો પણ કંઈક મુકાયા છે? એનિમલ્સમાં જે સાંજે આ એનિમલ વાઘ છે, જેઓને અમે સાંજે નાઇટ શેલ્ટરમાં લેતા હોય છે, તો રાતના એ લોકોને ગરમી ના લાગે એના માટે અમે કુલરની વ્યવસ્થા કરી છે।